નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ખેડૂત વિભાગમાં ખેતીવાડી યોજનામાં જે કૃષિ આંતરીકરણની સહાય છે તેના વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો ચાલો જાણીએ આ સહાય વિશે. સૌપ્રથમ આપણે આ જમીનના તબક્કાઓને 3 તબક્કામાં વહેંચી દઈએ. તો કે જમીનની તૈયાર એટલે કે પાયાના રોકાણમાં તો કે લેન્ડ લેવલર કે જેમાં સબસિડીની સહાય છે 12,800 લઈને 70,000 રૂપિયા. ત્યારબાદ વાત કરીએ કલ્ટિવેટર, તો કલ્ટિવેટરમાં સહાયની રકમ એટલે કે સબસિડીની રકમ છે 16,000થી લઈને 25,000 સુધી રૂપિયા. ત્યારબાદ વાત કરીએ રોટાવેટર, તો કે રોટાવેટરની અંદર 36,000થી લઈને 95,000 રૂપિયાની સુધીની સહાય છે. ત્યારબાદ રોટરી પાવર ટીલર કે જેમાં 50,400થી લઈને 63,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. હવે વાત કરીએ તબક્કો બીજો કે જેમાં વાવણી અને પ્લાનિંગ આધુનિક પદ્ધતિઓમાં કે જેમાં શું સંચાલિત વાવણીઓ, તો કે એમાં 8,000થી લઈને 10,000 સુધીની સહાય મળવાપાત્ર છે. ત્યારબાદ વાત કરીએ કે વાવણીઓ ઓટોમેટિક ડ્રીલ કે જે 13,600થી લઈને 75,000 સુધીની સહાય મળવાપાત્ર છે. જ્યારે રેજ બેન્ડ પ્લાન્ટરની વાત કરીએ આમાં તો કે આની અંદર 20,000થી લઈને 83,000 સુધીની સહાય મળવાપાત્ર છે. હવે વાત કરીએ તબક્કો ત્રીજો, તો કે આંતરખેડ અને નિંદામણ, તો કે શ્રમ બચતમાં તો કે વ્હીલ હો મેન્યુઅલ સાધન છે જે સૌથી સસ્તું અને ઉપયોગી છે, જે 1,000થી લઈને 1,200 સુધીની સહાય મળવાપાત્ર છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો કે સનેડો, તો કે 25,000 સુધીની સહાય મળવાપાત્ર છે. તબક્કો ચોથો કાપણી અને લણણી કે સમય અને ખર્ચનો બચાવ માટે શું હોઈ શકે, તો કે તેમાં રીપર બાઇન્ડર તમામ પ્રકારના કે જેમાં સહાય છે 20,000થી લઈને 2,75,000 સુધીની સહાય મળવાપાત્ર છે. ત્યારબાદ વાત કરીએ ગ્રાઉન્ડ નટ ડિગર એટલે કે મગફળી માટે જેમાં 14,400થી લઈને 70,000 સુધીની સહાય મળવાપાત્ર છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો કે કમ્બાઇન હાર્વેસ્ટમાં, તો કે એમાં આ ખેડૂતની વર્તમાન ગાઈડલાઇન મુજબ તમને સહાય મળવાપાત્ર રહેશે. હવે વાત કરીએ તો કે તમામ પ્રકારના પ્લાવની સહાય, તો કે આની અંદર 17,600થી લઈને 1,25,000 સુધીની સહાય છે. ખાસ ખેડૂત મિત્રો, આ યોજનાનો સમયગાળો છે 27/3/2026થી લઈને 24/4/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ વાત કરીએ તો કે ટ્રેક્ટર સહાય યોજના, આની અંદર 20 PTO હોર્સ પાવરથી લઈને 60 PTO હોર્સ પાવર સુધીમાં ખર્ચના 25% અથવા 1,00,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. ત્યારબાદ વાત કરીએ તો કે ખેડૂત મિત્રોને સ્માર્ટફોન સહાય યોજના, તો કે આની અંદર સ્માર્ટફોન ખરીદી પર 40% અથવા મહત્તમ 6,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો કે સોલર પાવર યુનિટ કિટ કે જે આની અંદર કહેવાય ને કે કાંટાળી તારની વાડ બનાવવા માટે જે લાભાર્થીએ લાભ લીધેલ નથી તેઓને સોલાર ફેન્સિંગ બનાવવા માટે કુલ ખર્ચના 50% અથવા 15,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. ત્યારબાદ વાત કરીએ કે ખેડૂત મિત્રોને ગોડાઉન સહાય યોજના કે જેમાં પાક સંગ્રહ કરવા માટે જે ગોડાઉન છે તેમાં કુલ ખર્ચના 50% અથવા મહત્તમ 1,00,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. ત્યારબાદ વાત કરીએ તો કે વોટર કેરિંગ પાઇપલાઇન સહાય, તો કે આની અંદર કહેવાય ને કે અંડરગ્રાઉન્ડ RCC પાઇપલાઇનમાં ખર્ચના 50% અથવા 15,000 રૂપિયા અને અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે 22,500 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. હવે વાત કરીએ કે પાવર થ્રેશર કે આની અંદર તમને 30,400થી લઈને 2,25,000 સુધીની સહાય મળવાપાત્ર છે. હવે પાક સંગ્રહ અને રક્ષણ માટે એટલે કે તાડપત્રી સહાયમાં તો કે સામાન્ય ખેડૂતોને 1,250 રૂપિયા તેમજ SC/ST ખેડૂતો માટે 1,875 રૂપિયા મહત્તમ 2 નંગ તાડપત્રીની સહાય મળવાપાત્ર છે. હવે અંતિમ તબક્કામાં જોઈએ તો કે ઉપજનું પરિવહન બજાર સુધીની સફર, તો કે માલવાહક વાહન કે જેમાં નાના સીમાંત મહિલા SC/ST ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા મહત્તમ 75,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. તેમજ સામાન્ય અને અન્ય ખેડૂતો માટે કુલ ખર્ચના 25% અથવા 50,000 રૂપિયા સુધીની મહત્તમ સહાય મળવાપાત્ર છે.
હવે અંતમાં જોઈએ તો કે તમારી અરજીની તૈયારી તો કે તમારે હજુ સુધી ઓનલાઈન અરજી કરવાની બાકી હોય તો જરૂરી દસ્તાવેજોમાં જોઈએ તો કે આધાર કાર્ડ, જમીનનો 7/12 અને 8 નકલનો અથવા તેનો નંબર તેમજ બેંક પાસબુક અને આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર દ્વારા તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તમારે ઘરે બેઠા અરજી કરવી હોય તો માસ્ટર કોમ્પ્યુટર અને ડિજિટલ સેવા દ્વારા અમને ડોક્યુમેન્ટ વોટ્સઅપ કરે અને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ પણ ભરી દઈશું. આ નંબર ઉપર ઓનલાઈન પેમેન્ટ ફક્ત 50 રૂપિયા કરે તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ પણ ભરી આપીશું. તો દર્શક મિત્રો, ખેડૂત મિત્રો, અરજી કરવાની છેલ્લી તારીખ છે 24/4/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવી ખૂબ જ જરૂરી છે. તો દર્શક મિત્રો, ખેડૂત મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરીને જણાવશો. મળીએ આવી જ કોઈ નવી સહાયના નવા વિડીયો દ્વારા. ત્યાં સુધી રજા લઈએ. આવજો. આપનો દિવસ શુભ રહે.